હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, ઓમ નમઃ શિવાય ને બધાને હેપી રક્ષાબંધન. અત્યારે 10:30 જેવું થઈ ગયું છે. આપણે બ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડુંક મોડું થઈ ગયું ને આજે રક્ષાબંધન છે એટલે બધાને હેપી રક્ષાબંધન ને અત્યારે પહેલાં આપણે ખોડિયારમાંના દર્શન કરવા જવાનું છે, લાલ દરવાજા. તો ચાલો પહેલાં દર્શન કરતા આવીને પછી આવીને રાખડી બાંધશું. પહોંચી ગયા છે ખોડિયાર મંદિરે અને આજે ટ્રાફિક થોડીક ઓછી છે. જો રક્ષાબંધન છે ને એટલે તો આપણે દર્શન કરી નીકળી ગયા છીએ. હવે આજે ટ્રાફિક નહોતી ને એટલે મજા આવી ગઈ દર્શન કરવાની. થોડું ટ્રાફિક હોય હાલો કરતા હોય. આજે શાંતિથી દર્શન થયા. સિગ્નલ આવી ગયું જો ટ્રાફિક. તો આપણે ખોડિયાર મંદિરેથી દર્શન કરીને આવી ગયા છીએ ને 11:30 જેવો સમય થઈ ગયો છે ને આપણે રાખડીની ડીશ તૈયાર કરી નાખી છે. તો ચાલો હવે ફટાફટ બાંધી દેવી. પહેલાં તમને હું ડીશ બતાવી દઉં ને રાખડી બતાવી દઉં. જો આ છે આપણી રાખડી ને આ રાખડીમાં આપણે જય શ્રી રામ લખેલું છે. જો ખુશાની રાખડી બાંધવા પડી છે. કેટલા હાથ જશે ઉતારવાનો. હવે પીટા આપણે અત્યારે કાજુ કરીનું શાક બનાવવાનું છે. તેના માટે આપણે બધી વસ્તુ લઈ લીધી છે. આ છે કાજુ, આ છે મગજતરીના બી, કાંદા, કેપ્સિકમ, આદુ ને ટમાટર અને આ કાજુ કરીનો મસાલો છે તે લઈ લીધો છે. આ બધું આપણે ટમેટા, કાંદા, કેપ્સિકમ ને આદુ લસણની કળી લેવાની બાકી છે. 3-4 લસણની કળી તે બધું મિક્સ કરીને આપણે બોઇલ કરી નાખવાનું છે. એની ગ્રેવી કરવાની છે. અને આ મગજતરીના બી છે ને તેને ધોઈને આપણે પલાળી દઈશું. પછી એની ગ્રેવી કરી નાખવાની છે. તો ચાલો ફટાફટ આપણે બોઇલ કરવા માટે બધું કાપી નાખીએ. આપણે જો ટમેટા, આદુ, આ લસણ, કેપ્સિકમ ને કાંદા બધું કાપી નાખ્યું છે. હવે તેને આપણે બોઇલ કરવા માટે કુકરમાં નાખી દઈશું. કાંદા, આ છે ટમેટા, આદુ ના એક કટકો છે ને એ લઈ લેવાનો છે. એક નાનો છે ને એ જ નાખવાનો છે. અને લસણની કળી આપણે લઈ લીધી છે થોડી. કેપ્સિકમ અને 1 ગ્લાસ જેટલું એમાં આપણે પાણી એડ કરી દઈશું અને થોડાક એવા કાજુ. હવે આને આપણે 3 સીટી બોલાવી લઈશું એટલે સારી રીતે બોઇલ થઈ જાય. આપણે 3 સીટી થઈ જાય એટલે બોઇલ થઈ જાય છે સારી રીતે. બોઇલ કરવા મેકી દીધું છે. એમાં સીટી થાય ત્યાં પરોઠાનો લોટ બાંધી નાખ્યો. આપણે જીરું નાખી દીધું છે અંદર. આ તલ છે, અને મોણ નાખી દઈશું આપણે તેલનું. 5 પાવડા આપણે તેલ નાખી દીધું છે. અને હવે આપણે પરાઠાનો લોટ બાંધી દીધો છે ને બધું બોઇલ થઈ ગયું છે. જો તમને બતાવું. જો આ બોઇલ થઈ ગયું છે આપણું ટમેટા ને કેપ્સિકમ ને આદુ ને આ પરાઠાનો લોટ રેડી થઈ ગયો છે.
તો પહેલાં આપણે આપણે જો આદુ લસણની પેસ્ટ રેડી થઈ ગઈ છે. પહેલાં આપણે બોઇલ કરેલું છે તેમાંથી પાણી અલગ કરી લઈશું આ ચાવણીની મદદથી. આ છે મગજતરી બીની ગ્રેવી અને આ છે આપણી ગ્રેવી ટમેટા અને મરચાં જે બાફ્યું હતું ને આપણે બોઇલ કર્યું હતું તેની. અને આપણે દૂધની મલાઈ લઈ લીધી છે ને આ દૂધ છે તેમાં આપણે જે તૈયાર રેડીમેડ પેકેટ લાવ્યા છે ને તે આમાં ઘોળી દેવાનું છે ને આદુ મરચાંની પેસ્ટ છે. અને વઘાર માટે આપણે તમાલપત્ર લવિંગ અને બાદિયા લઈ લીધા છે. આપણે આ ઘીમાં કાજુ રોસ્ટ થાય છે ઘીમાં. જો હજી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં લગી આપણે રોસ્ટ કરવાના છે. હજી કઈ કલર ફેરો નથી. ત્યાં સુધીમાં આપણે આ દૂધમાં છે ને મસાલો જે પેકેટ લાવ્યા છે ને તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. દૂધમાં આપણે આ મસાલો એડ કર્યો ને એટલે થિકનેસ સારી આવે એટલા માટે આપણે દૂધનો ઉપયોગ કરેલો છે. અને આપણા કાજુ જો સ્મેલ તે બહુ મસ્ત આવવા મળી છે ઘીની અને કલર થોડોક ફરવા મળ્યો. જો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તેને હવે આપણે સાઈડમાં લઈ લઈશું. આપણું જે ઘી જે હતું ગરમ થયેલું તેમાં આપણે હિંગ ને તમાલપત્ર લવિંગ ને બધું નાખીને વઘાર કરી લઈશું. આદુ લસણની પેસ્ટ સારી રીતે થોડુંક સતળાઈ જાય એટલે તેમાં આપણે ગ્રેવી નાખી દઈશું. તો આદુ લસણનો કલર પણ ફરી ગયો છે થોડોક એવો એટલે તેમાં હવે આપણે આ ગ્રેવી એડ કરી દઈશું. તરીત બીની જે ગ્રેવી કરેલી હતી તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણી સારી રીતે ગ્રેવી એકદમ મિક્સ થઈ ગઈ અને થોડીક થિકનેસ આવી ગઈ છે અને ચડી ગઈ છે સારી રીતે. હવે તેમાં આપણે આ જે દૂધમાં જે રેડીમેડ પેકેટ મેળવ્યું હતું તેને આમાં એડ કરી દઈશું. અને આ છે મલાઈ દૂધની અને આને સારી રીતે હવે મિક્સ કરી લઈશું. અને આને હવે 15-20 મિનિટ સુધી સડવા દઈશું અને પછી આપણે રોસ્ટ કરેલા કાજુ છે તે એડ કરી દઈશું. ને તીખું કરવા માટે આપણે લાલ ચટણી લસણવાળીનો ઉપયોગ કરશું. હવે આપણે કાજુ કરીનું શાક એકદમ ગ્રેવી સડી ગઈ છે તેમાં આપણે જો આ ચટણી રેડી કરી છે તેલ અને પાણીમાં મિક્સ કરી નાખી છે લસણવાળી ચટણી તેને હવે આપણે આમાં એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે કાજુ કરીનું શાક ઓલમોસ્ટ રેડી જ છે. તેમાં હવે આપણે રોસ્ટ કરેલા કાજુ છે તેને પણ એડ કરી દઈશું. જેટલું મીઠું ખાતા હોય તેટલી તમારે ખાંડ એડ કરી દેવાની. અમારા ઘરે બહુ ઝાઝું ન ખાય એટલે થોડીક એવી રીતે ખાંડના દાણા નાખ્યા છે સપટીક જેટલા. અને ખાટું કરવા માટે આપણે અડધું ફાડું જેટલું લીંબુ એડ કરી દઈશું જેથી ખાટું મીઠું ટેસ્ટમાં સારું થઈ જાય. કરીને શાક જો રેડી થઈ ગયું છે. કાજુ કરીના શાક અને પરોઠું. ચાલો આવી જાવ બધા જમવા માટે. મમ્મી દહીં લઈ. તો આપણી ડીશ રેડી થઈ ગઈ છે. કાજુ કરીને શાક પરોઠું ને છાશ અને દહીં. દો મારા મમ્મી કાઢે છે દેશમાંથી આવ્યું છે ને તો બોટલ
ઉડાડતી ની હો મમ્મી. ઉઠશે ત્યાં ના નહીં નીકળે ત્યારે. અને જો આ મરચા કાઢ્યા ખાવામાં. રેવા દે ન નીકળે. કેવું બન્યું છે? કેવું બન્યું છે? સરસ. કુશલ તને કેવું લાગે શાક? કુશલ ધીમું ધીમું બહુ બોલે. એસે નાખ્યો જો દહીંનો બાટલો. ફ્રી થઈ ગયા ને બધાય હુઈ ગયા છે. આ ભાઈ દીકરા ફોન જોયા કરે. અહીંયા આરામ છે. જો મારા મમ્મી રાખડી બાંધવા ગયા હતા ને તો 1:30 વાગે રાખડી બાંધીને ઘરે આવ્યા. કા મમ્મી? હા ટ્રાફિક હતી. ટ્રાફિક હતી. ગયા હતા મોટા ઈ લોકો બીજે બાંધવા ગયા હતા. હા અને આપણે ઘરે રસોઈ બનાવીને એવું બધું કર્યું એટલે 1:30 વાગે રસોઈ ત્યારે જ તૈયાર થઈ હતી. આજે આપણે કાજુ કરીની રેસીપી આપી છે, જોઈ લેજો. અને રાખડી બાંધી છે, બધો આખો ફૂલ વ્લોગ અત્યારે 2:15 જેવું થઈ ગયું છે. 2:30 વાગી જાય છે. જ્યાં બધો અત્યારે વ્લોગ પૂરો કરી દેવી છે. બહુ લાંબો થઈ જાય એવું લાગે છે ને એટલે. ને આ બપોર પછીનો ન્યૂ વ્લોગ આપણે આવશે એટલે આ વ્લોગ જોઈ લેજો. અને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.